नाउ कमिंग टू अवर कॉन्सेप्ट, इट्स अ प्रारंभ एक नई जिंदगी का। હવે તમે કહેશો આ પ્રારંભ શું કામ? ઓલરેડી 50, 55, 60 પહોંચી ગયા છે, તો વોટ ડઝ ઇટ મીન પ્રારંભ? એક વડીલે ક્વેશ્ચન પૂછ્યું, વોટ ઇઝ સિનિયર એજ? સિનિયર એજ કોને કહેવાય? મજાકમાં એક ભાઈએ હસતા હસતા જવાબ આપ્યો લાઇટલી મોડમાં, જે એજમાં પર્સન લાઇટ્સ સ્વિચ ઓફ કરે, not for romantic purpose but for economical purpose, that is a senior age. Our concept is totally based on enthusiasm, positive attitude. આ સ્ટાર્ટિંગ છે તમારે તમારી લાઈફ જીવવાની. ઓકે, સો ઇટ્સ સ્ટાર્ટિંગ, प्रारंभ एक नई जिंदगी का. आर वी अलोन आफ्टर द एज ऑफ 50? રીઝન ગમે તે હોઈ શકે. મે બી હેવિંગ નો ચાઇલ્ડ, હેવિંગ ચિલ્ડ્રન બટ સેટલડ આઉટસાઇડ. આજના જમાનામાં ગર્લ્સ તો ઠીક છે, બોયઝ પણ જે છે ફોર હાયર એજ્યુકેશન બેંગ્લોર, બોમ્બે કા એબ્રોડ સેટલ થાય છે. એટલે ડ્યુ ટુ હાયર એજ્યુકેશન, જોબ, પર્સનલ ઓર સોશિયલ રીઝન they are settled outside and we are living alone. શું એ ગલત છે? એ લોકો એબ્રોડ વસે છે એટલે એ લોકો આપનાથી દૂર રહે છે, શું એ રોંગ છે? એક ખાલી તમને એક શેર કરીશ વાત. એક ફાધર કા ગ્રેન્ડફાધર 20 રૂપિયા બચાવવા માટે 20 મિનિટ ચાલી લે છે. એ જ એમનો સન 20 મિનિટ બચાવવા માટે 20 રૂપિયા ખર્ચી કાઢે છે. Who is wrong? Both are right in their own way. It's a development, it's a વિકાસ, it's a growth. પંછીને ક્યાર સુધી કેદ રાખશો? પંછીને ઉડવા દો. તો આજનો જમાનો એવો છે કે આપણે સહકાર આપીએ છીએ આપણા ચિલ્ડ્રનને કે જા, તારામાં જેટલી શક્તિ છે, તારામાં જેટલું પાવર છે, જેટલું સામર્થ્ય છે એટલું ગ્રો કર. એ ખોટું નથી, આપણે પણ સાચા છે અને એ લોકો પણ સાચા છે. જો આપણે એમને બાંધીને મૂકીશું તો જિંદગીભર આપણે પણ અફસોસ રહેશે ને એમને પણ અફસોસ રહેશે. તો ઇટ્સ ઇવન ધો દે આર લિવિંગ otherwise settled abroad or not at your place, but you have to live your own independent life. Third reason, even though if we are living with our children or grandchildren, but like to live our own life, આપણે આપણી પોતાની લાઈફ આપણા પ્રમાણે જીવા માંગીએ છીએ. જ્યારે આપણે એકલા હઈશું, ઓલ્ડ હઈશું, so we will feel safe. Safety is a major issue in this age. We have got only 2 incidents. They are targeting senior citizens because they know for theft purpose or burglary purpose it is very easy to target them because less protestation from their side. During that time it may be कि कोई ने physical harm થવાના chances એ એજમાં વધારે હોય. તો આ એજમાં safety is a major issue. When we will be old or alone, how we will manage our day to day work? આપણે ઘર કામ કેવી રીતના મેનેજ કરીશું? 50 તો સ્ટાર્ટિંગ છે. વિચાર્યું છે જ્યારે આપણે 85, 90 ના હઈશું તો લેડીઝ માટે ઘરકામ કરવું કેટલું ડિફિકલ્ટ હશે? ઘરકામમાં આવે છે તમારા ઝાડુ પોછા, શુદ્ધ ગુજરાતીમાં કહું તો કપડાં વાસણ, કુકિંગ એન્ડ ડે ટુ ડે શોપિંગ. Even for a main candidate, it will be very difficult to go outside and do the shopping in this traffic situation. Again, according to our 10-year survey, જે પેલા 75 years એજ ગણાતી હતી, અત્યારે ઇઝીલી લોકો 85, 90 years ક્રોસ કરે છે. કેમ કે અવેરનેસ, મેડિકલ ફેસિલિટીઝ, હોસ્પિટલ્સ, મેડિક્લેમ. તો હવે સરેરાશ બધાની એજ 85, 90 આરામથી થાય છે.
પણ આફ્ટર 75 એજનો શું પ્લાનિંગ કરેલું છે આ બધી તકલીફોનો? શું લેડીઝ રિટાયર થશે? અહીંયા બધા લેડીઝ જેન્ટ્સ બેસ્યા છે, હું ખાલી લેડીઝથી એક ક્વેશ્ચન પૂછું છું, વિલ દે રિટાયર? આવાજ નથી આવતી. નો. એટલે જેન્ટ્સ વિલ રિટાયર આફ્ટર ધ 55, 60, 65. લેડીઝને એમની લાઈફ એમની રીતના જીવવાનો હક નથી, એમના હોબીઝ, આર્ટ, શોખ પૂરા કરવાનો હક નથી. અહીંયા અમે આ કોન્સેપ્ટમાં ટ્રાય કર્યું છે ટુ ગીવ ધ રિટાયરમેન્ટ ટુ લેડીઝ ઓલ્સો એન્ડ ટુ લીવ ધેર ઓન લાઈફ એકોર્ડિંગ ટુ ધેર વિશ. વેન વી વિલ બી ઓલ્ડ ઓર અલોન, હાઉ વી વિલ મેનેજ અવર મેડિકલ ઇશ્યુઝ. મેડિકલ ઓલ્સો આ એજમાં એક મોટો પ્રોબ્લેમ છે. રૂટીન મેડિકલ એક્સપેન્સીસ આ એજમાં વધતું જાય છે. 3 to 5 lakhsનું મેડિક્લેમ કવર. એક ત્રીજી કન્ટિન્જન્સી છે. કોઈ કે વિચાર્યું છે કે 10 લાખ પ્લસનો ખર્ચો આવશે એનું શું પ્લાનિંગ છે? હેન્ડીકેપ્શન કેર ફંડ. એક એજ પછી માણસના ઘૂંટણ કામ કરતા નથી. હી ઓર શી રિક્વાયર અટેન્ડન્ટ ઓર નર્સિંગ ફેસિલિટી, અને એનો ખર્ચો 10,000 રૂપિયા પર મંથ ચાલુ થાય તો શું એનું પ્રોવિઝન કરેલું છે? જવાબમાં મળશે ના. ધીઝ આર ધ ટુ એક્સ્ટ્રીમ સિચ્યુએશન. When we will be old or alone, have we even dare to visualize the situation कि બે માંથી એક હેન્ડીકેપ થાય તો શું, અને બે માંથી એક ના રે લાઈફ પાર્ટનર તો આગળની જિંદગીનો શું પ્લાનિંગ? બેસિકલી અમારો આખો કોન્સેપ્ટ પ્લાનિંગ ઉપર છે. પ્લાન યુઅર લોનલીનેસ. Loneliness is not when you are alone. Loneliness is when you have not planned your loneliness. It's a basically planning. So આપણે આપની લાઈફ આપણા પ્રમાણે જીવ્યા છે? અપ ટુ 25 years of our age આપણે આપની પેરેન્ટ્સના પ્રમાણે આપની સ્ટડીઝ માટે જીવ્યા. 25 થી 50 વર્ષ આપની કમાવાની દોડધૂપ, ચિલ્ડ્રનને સેટ કરવાનું, છોકરીઓ તો મેરેજ કરવાના, છોકરા હોય તો જોબમાં સેટ કરવાનું, એમાં જતું રહ્યું. શું આપણે આપણી લાઈફ જીવી છે આપણા પ્રમાણે? એક પાછલી મિટિંગમાં એક સાહિત્યકાર, એડિટર ઘણું સરસ એક્ઝામ્પલ આપી ગયા. એ જ્યારે નાના હતા ત્યારે એમના પપ્પાના કે ગ્રેન્ડફાધરના રેડિયોથી રમતા હતા. એ વખતે રેડિયો ચાલતું હતું. પપ્પા ના પાડે, બેટા રમીશ નહીં, બગડી જશે. મોટા થયા, 25 થી 50 વર્ષની એજમાં આવ્યા ત્યારે સ્માર્ટફોન, મોબાઈલથી રમે છે. મોબાઈલને લઈને મચેડ એટલે છોકરો ના પાડે, પપ્પા સ્માર્ટફોન છે, બગડી જશે, તમને ખબર નહીં પડે. 50 પછી હવે લાઈફ સ્ટાર્ટ થાય છે. યુએસમાં, ઓસ્ટ્રેલિયામાં બધી જગ્યા કોન્સેપ્ટ છે, ઇન્ડિયામાં નથી. ત્યાં 50 વર્ષ પછી લોકો જીવવાનું ચાલુ કરે છે. 55-60 પછી પોતાની લાઈફ પોતાને રીતના જીવવાનું ચાલુ કરે છે. આપના ઇન્ડિયન મેન્ટાલિટી પ્રમાણે આપણે એમ વિચારીએ છીએ લાઈફ ઇઝ ઓવર. એકચ્યુઅલી લાઈફ ઇઝ નોટ ઓવર. our obligations towards our parents or our duties towards our children are over. Our life starts at this moment. It's a starting of your life to live according to your wish. So now it's time to live our own life. प्रारंभ एक नई जिंदगी का. आ હવે તમને ખ્યાલ આવ્યો કેમ નામ પ્રારંભ રાખેલું છે? It's a प्रारंभ एक नई जिंदगी का, और it's a प्रारंभ of your second inning to live your remaining balanced life enthusiastically, positively and lively. બધા જીવતા નથી, ટાઈમ પસાર કરે છે. હું જીવવાની વાત કરું છું 55 પછી, 60 પછી. સો પ્રારંભ ઇઝ અ કોન્સેપ્ટ જ્યાં તમારા સહકારથી, જ્યાં ત્યાં રહેશે એ લોકોના સહકારથી, અને પ્લસ
યંગ એન્ડ પ્રોફેશનલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ટીમ દ્વારા આખું પ્રયોજન કરવામાં આવ્યું છે. મિશન ઓફ અવર કંપની, અમે દરેક સિનિયર સિટીઝનને ઇન્ડિપેન્ડન્ટ બનાવવા માંગીએ છીએ. એમને એમની લાઈફ ફ્રીલી એમના ઈચ્છાથી જીવવા માટેનો એક ઉત્સાહ આપવા માંગીએ છીએ. વિઝન ઓફ અવર કંપની, ફર્સ્ટ આ કોન્સેપ્ટને અમદાવાદમાં, પછી બીજા સ્ટેટ્સ, બીજા સિટીઝમાં અમે એને આગળ લઈ જઈશું. દેટ ઇઝ વિઝન ઓફ અવર કંપની. ફૂલ કોન્સેપ્ટ ઇઝ બેઝડ ઓન 2 pillars. First is quality of life and second is planning. Now, how it will work? How the quality of life will be increased here? Here there will be same age society. There will be same age group. Independent living. No generation gap issue. Facilities specialized for age group. Seniors નું ક્લબ હશે. ગ્રીન એન્ડ હેલ્ધી એન્વાયરમેન્ટ હશે. જનરેશન ગેપ ઇસ્યુ. જનરેશન ગેપ ઇસ્યુ એક મેજર પ્રોબ્લેમ છે. ખાલી એક બે દાખલા જો શેર કરું. વોટ ઇઝ જનરેશન ગેપ? જે લોકો જોડે રહેતા હોય, ગ્રેન્ડફાધર મધરને ઈચ્છા હોય સંસ્કાર જોવાની, આસ્થા જોવાની ચેનલની, એમના દીકરા ઘરે આવે એટલે ન્યૂઝ ચેનલને શેર માર્કેટ ચાલુ થઈ જાય. અને જો ગ્રાન્ડ ચિલ્ડ્રન ઘરે આવે તો રિમોટ કોઈના હાથમાં ના રહે, કાર્ટૂન ચાલુ થઈ જાય. ધીસ ઇઝ કોલ્ડ જનરેશન ગેપ ઇસ્યુ. આ તો એક નાનો એક્ઝામ્પલ આપ્યું છે. દરેકે દરેક પોઈન્ટ ઉપર સિનિયર સિટીઝન સેક્રિફાઈસ. તો અહીંયા ક્વોલિટી ઓફ લાઈફ હશે. ક્વોલિટી ઓફ લાઈફનો એક નાનો એક્ઝામ્પલ આપું. વોટ ઇઝ ક્વોલિટી ઓફ લાઈફ? અહીંયા કેમ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ક્રીઝ થશે? ઇટ્સ અ કમ્યુનિટી લિવિંગ. It's a whole community of a special age, starting from 50 till end. Community living માટે તમને એક દાખલો આપું તો MBA IIM માંથી પણ થાય છે, બીજી યુનિવર્સિટીઓમાંથી પણ થાય છે. ફરક શું છે? શું સિલેબસ ચેન્જ થઈ જાય છે? મેનેજમેન્ટના ફંડામેન્ટલ્સ ચેન્જ થઈ જાય છે? મેનેજમેન્ટના પ્રિન્સિપલ્સ ચેન્જ થઈ જાય છે? It's all together about a society. It's all together about a culture. It's all together about the atmosphere they get in IIM campus. IIM campus differentiate the recognition of a IIM candidate and the other candidate. તો અત્યારે પણ સિનિયર્સ રહે છે, જીવે છે એમના હિસાબે, પણ એ મિક્સ કમ્યુનિટીમાં રહે છે. અહીંયા એક એવી કમ્યુનિટી હશે જે બધા એક જ એજના, એક જ વિચારધારાના શાંતિથી જીવી શકશે. દેટ વિલ ઇન્ક્રીઝ ધેર ક્વોલિટી ઓફ લાઈફ. કેમ કે પહેલા લોકો જોઈન્ટ ફેમિલીમાં રહેતા હતા, હવે લોકો ન્યુક્લિયર ફેમિલીમાં થઈ ગયા છે. એટલે એ લોકો સમાજનો સહકાર માંગે છે, એ લોકો સેમ કમ્યુનિટીનો સહકાર માંગે છે. કમ્યુનિટી ડઝ નોટ મીન કાસ્ટિઝમ. ઇટ મીન્સ ઓફ અ સેમ એજ, સેમ મેન્ટાલિટી, સેમ વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિ એક જગ્યા રહેતા હોય. દેટ ઇઝ કોલ્ડ કમ્યુનિટી લિવિંગ. That's why it will increase your quality of life. Planning. Planning to manage all our age issues, which we have already discussed. Planning of loneliness. Planning of no activity at that moment. They pass their time. They don't live their life. They pass their life. તો અહીંયા પ્લાનિંગ હશે લોનલીનેસનો, એક્ટિવિટીનો. પ્લાનિંગ ઓફ જનરેશન ગેપ ઇશ્યુઝ. Planning of security, planning of medical, planning of day-to-day work, planning of each and every minute thing which requires in that age group. So Prarambh is a place where we take care of all your age problems or age issues. Loneliness. What is the planning of loneliness? Feel fresh. અહીંયા મોર્નિંગની બધી એક્ટિવિટીઝ હશે. જોગિંગ ટ્રેક, yoga, garden, gossips with your age group. Feel entertained. There will be all entertainment activities just like indoor games. Indoor games માં બધા આવી ગયા.
हॉल को कि थिएटर को, कार्ड रूम को, कैरम, चेस, पूल टेबल, ऑल आउटडोर गेम एक्टिविटीज विल बी देयर. आउटडोर गेम्सમાં બધા આવ્યા, બેડમિન્ટન, બાસ્કેટબોલ, વોલીબોલ, મિની ક્રિકેટ, મિની ગોલ્ફ, ટુર્નામેન્ટ્સ એન્ડ મેચેસ. હવે એ બધું તો અહીંયા પણ ક્લબમાં જોવા મળે છે. એમાં વિશેષ શું છે? અહીંયા જે ક્લબ બનશે that will be only for senior citizen. The entry in the club, entry in the society will be restricted only for 50 plus. જે ગેમ્સ છે, ઘણા લોકોને બેડમિન્ટન ખેલવાની ઈચ્છા હોય, ટેબલ ટેનિસ ખેલવાની ઈચ્છા હોય, અત્યારે નથી રમતા. કેમ કે સામે કોઈ યંગ હોય તો રમતા ના ફાવે. અહીંયા ટુર્નામેન્ટ્સ યોજવામાં આવશે, ઇવેન્ટ્સ યોજવામાં આવશે, મેચેસ યોજવામાં આવશે. જ્યારે બધા સિનિયર સિટીઝન ક્રિકેટ રમતા હોય ને, તો એક નજારો જોવા જેવો હોય છે. એ ભલે યંગની જેમ નથી રમતા, પણ મન મૂકીને રમે છે. એમને બી બેટ પકડતા ને બોલ ફેંકતા તો આવડે છે, પણ એ સંકોચ કરે છે. એટલે અહીંયા ઇન્ડોર ગેમ્સ, આઉટડોર ગેમ્સ જે તમે વિચારો છો એ નોર્મલ નથી થવાનું. બધા એક જ રીતના રહેશે. બધાના હાથથી કેચ ડ્રોપ જ થવાના છે. કોઈનાથી સિક્સ નથી વાગવાની, તો એ મેચ થશે અને સારું થશે. દેટ ઇઝ ડિફરન્સ બિટવીન હિયર નોર્મલ ક્લબ એન્ડ ધ સિનિયર સિટીઝન ક્લબ જે ત્યાં ડેવલપ કરવામાં આવશે. ફીલ સ્પિરિચ્યુઅલ, ત્યાં મંદિર અને દેરાસર સોસાયટીમાં જ હશે. ફીલ ઇમોશન્સ, જે બધા અત્યારે દબાઈને બેસ્યા હશે, ત્યાં બધા લોકો મન મૂકીને બધા ફેસ્ટિવલ, બધા ડેઝ એન્જોય કરી શકશે. દેર વિલ બી મધર્સ ડે સેલિબ્રેટેડ, ફાધર્સ ડે, ચિલ્ડ્રન ડે, ગ્રાન્ડ પેરેન્ટ્સ ડે, બર્થડે ને એનિવર્સરી સેલિબ્રેશન. આ જે કેક છે 90 યર્સનું છે. ઇટ્સ અ 90th બર્થડે. એ વધારે દૂર નથી. 90th બર્થડે આવે કોઈ અઘરી વસ્તુ નથી. પણ શું તમે એન્જોય કરી શકશો? એકલા રહો છો, જે કમ્યુનિટીમાં, મિક્સ કમ્યુનિટીમાં રહો છો, અત્યારે અહીંયા કેટલા કપલ્સ છે, એમને વાઈફને સરપ્રાઈઝ આપવાની ઈચ્છા થતી હશે આજે પણ. ચલો એમના બર્થડે માટે કે એનિવર્સરી માટે કેક લેતા જઈએ. બર્થડે એનિવર્સરી તો દૂર, જો મજાકમાં કહું તો વેલેન્ટાઇન ડેના દિવસે પણ રોજ લઈ જવાની ઈચ્છા થાય છે, પણ એમને રોકે છે આજુબાજુ વ્યક્તિઓનો સમાજ. પાછલા મીટિંગમાં પેલા એડિટોરિયલ સાહેબ ઘણું સરસ વાક્ય કહી ગયા, दुनिया में सबसे बड़ा रोग क्या कहेंगे लोग. दुनिया में सबसे बड़ा रोग क्या कहेंगे लोग. वी थिंक रिएक्शन बिफोर एक्शन. આપણે રિએક્શન પહેલા વિચારીએ છીએ, પછી એક્શન કરીએ છીએ. એટલે રિએક્શન એવું આવે કે હું કેક લઈશ આ એજમાં તો શું વિચારશે, આજુબાજુવાળા લોકો શું વિચારશે. પેલા કેક વાળાથી કહીશ કે 90th એનિવર્સરી લખ, પેલો કેન્ડલ પૂછે કેટલી કેન્ડલ આપું, ખરાબ લાગશે, જવા દો નથી લઈ જતા. આ એજમાં રોજ લેવા જઈએ જમાલપુર તો ખરાબ લાગે. દે સેક્રિફાઈસ એટ ઈચ એન્ડ એવરી મુમેન્ટ. હિયર દે કેન ફ્રીલી એન્જોય. હિયર ઓલ ફેસ્ટિવલ્સ વિલ બી સેલિબ્રેટેડ. રક્ષાબંધન હોય, જન્માષ્ટમી હોય, દશેરા હોય, દીપાવલી હોય, કાઇટ ફેસ્ટિવલ હોય, હોલી હોય. શું આ બધા ફેસ્ટિવલ્સ આપણે અહીંયા એન્જોય નથી કરતા? યસ ઓર નો? બધા યસ કહે છે પણ એન્જોય કોઈ નથી કરતું. આમાંથી કેટલા જણા ન્યૂ યર એન્જોય કરવા માટે ન્યૂ યર પાર્ટીમાં ગયા હશે? હવે બોલો યસ કે નો? નો. ઇઝ ધેર એની પ્લેસ ઇન અમદાવાદ જ્યાં સિનિયર સિટીઝન ન્યૂ યર એન્જોય કરી શકે? ન્યૂ યરમાં ક્યાં લખ્યું છે કે આ યંગસ્ટર્સ માટે જ છે? સિનિયર સિટીઝન એન્જોય નથી કરતા. એ કદાચ પાર્ટીમાં જતા બી હશે તો પોતાના ગ્રાન્ડ ચિલ્ડ્રનને સાચવવા માટે. છોકરાઓ ડાન્સ પાર્ટી એન્જોય કરે અને ગ્રાન્ડ ચિલ્ડ્રનને દાદા દાદી પાસે મૂકી જાય. એમાં કંઈ ખોટું નથી, પણ વી ડોન્ટ એન્જોય. શું ઉંમરથી શોખ ઓછા થતા જાય છે? ઈચ્છા મળતી જાય છે? આપણે મારીએ છીએ, ઈચ્છાઓ મળતી નથી, આપણે મારીએ છીએ. વી ડોન્ટ એન્જોય ઈચ એન્ડ એવરી ફેસ્ટિવલ. વી એન્જોય આઈધર ઇન અવર ચિલ્ડ્રન ઓર અવર ગ્રાન્ડ ચિલ્ડ્રન. વી ડોન્ટ એન્જોય અવર સેલ્ફ.
અહીંયા બધા ફેસ્ટિવલ તમે સેમ કમ્યુનિટી સાથે માણી શકશો. ફીલ જસ્ટ લાઈક હોમ. Here there will be all facilities, 24-hour cafeteria, restaurant, ironing facility, laundry facility, homemade food, retail provision store, saloons. All facilities will be there in the society itself. Feel healthy. Medical facilities. Here there will be 24 hours hospital in the society, including trauma center, ICU, ambulance on wheel, air ambulance on call basis, nursing facility, physiotherapy center, meditation, yoga, and one more facility, reminder calls. What is reminder call system? એક એજ પછી માણસ રેગ્યુલર દવાનો ટાઈમ પણ ભૂલી જતો લેવાનું. Here there will be call center dedicated to that 1200 families or 2400 persons. અહીંયા કોલ સેન્ટર સ્પેશિયલ બનાવવામાં આવશે સોસાયટીના અંદર જ, જે ખાલી એ 1200 ફેમિલીઝને સર્વ કરશે. તમે તમારું દવાનું શેડ્યુલ લખાઈ દીધું હશે તો એ ટાઈમે તમને SMS આવી જશે કાં ફોન કોલ આવી જશે. રેગ્યુલર મેડિકલ ચેકઅપ કેમ્પ્સ ગોઠવવામાં આવશે. फॉर आई चेकअप कैम्प को, ब्लड टेस्ट को, शुगर टेस्ट को, कोलेस्ट्रॉल चेक को. Here there will be green and natural environment. So all these facilities will be there to keep you healthy. Field plan. Medical expense no planning. What will be planning of medical expenses? Since it will be a society of 1200 families or 2400 persons, each and every medicines, medical treatments will be available at discounted price. What about the 10 lakhs plus expenses? જે આપણે ચર્ચા કરી કે કન્ટિન્જન્સી થાય અને 10 લાખ પ્લસનો ખર્ચા આવે તો એનું પ્લાનિંગ શું? અહીંયા એક અમે એઝ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એક બેનિવોલન્ટ ફંડની એક પ્લાનિંગ કરી છે. હિયર દેર વિલ બી વન ટાઈમ બેનિવોલન્ટ ફંડ. દરેક સભ્ય પાસેથી ફેમિલી દીઠ 50,000 રૂપિયા લેવામાં આવશે. That will be compulsory contribution. 1200 ફેમિલી એટલે ફંડ સાઇઝ કેટલી થાય? 6 કરોડ રૂપિયા. એના ઉપર આપણે નેટ ઓફ ટેક્સ 8% રિટર્ન ગણીએ બેંકનું તો 48 લાખ રૂપીસ સોસાયટીમાં આવે પર્ટિક્યુલર ફંડમાં. 10 લાખ પ્લસનો ખર્ચાનો પ્લાનિંગ હોય તો મિનિમમ ઇટ વિલ બી એબલ ટુ સર્વ 5 persons in a year. સર્વિસ રેશિયો વધતું જાય જેમ જેમ ફંડ વધે, કેમ કે ઇટ્સ અ કન્ટિન્જન્ટ પ્લાનિંગ. સિંગલ પ્રીમિયમ LIC તો ઘણી છે, લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસીઓ ઘણી છે. કોઈ કે હજી સુધી સિંગલ પ્રીમિયમ મેડિક્લેમ જોયું છે? ઇટ્સ જસ્ટ લાઈક સિંગલ પ્રીમિયમ મેડિક્લેમ. By setting apart ₹50,000 one time, you are rest assured during the lifetime. If there will be requirement for yourself or spouse, there is a fund who will take care of you in case of 10 lakhs plus expenses. બીજું એ ફંડ બહાર જતું નથી, એ ફંડ સોસાયટીમાં જ રહે છે. થર્ડ પાર્ટી એજન્સી વિલ ફાઇનલ ધ ક્લેમ. એટલે કોઈ પાર્શિયાલિટી ના થાય, જેને જરૂર હોય એને પૂરું થાય, જેને ના જરૂર હોય એ ગેરફાયદો ના લે. નર્સિંગ ફેસિલિટીનું પ્લાનિંગ. એક એજ પછી વી રિક્વાયર અ નર્સ ફેસિલિટી ઓર અટેન્ડન્ટ ફોર અવર ડે ટુ ડે વર્ક. એના માટે 10,000 રૂપિયા પર મંથનો ખર્ચો ચાલુ થાય તો એનું પ્લાનિંગ શું છે આમાં? એવરી ફેમિલી હેઝ ટુ કમ્પલસરી કન્ટ્રીબ્યુટ ₹1,000 પર મંથ પર ફેમિલી. 1,200 families. Collection comes to the society 12 lakhs rupees per month. 10,000 રૂપિયા પણ ગણીએ તો it will be able to serve minimum 10% of the crowd, 10% of the society members. It's again contingency fund. સર્વિસ રેશિયો ધીમે ધીમે વધતું જાય. હવે 1,000 રૂપીસ પર મંથ જે એડિશનલ ખર્ચો થાય છે એ ક્યાંથી વધશે? તો જે આપણે ગ્રુપમાં રહીએ છીએ એના હિસાબે જે મેડિક્લેમ સસ્તું મળે છે, મેડિકલ ફેસિલિટી સસ્તી મળે છે, ટ્રીટમેન્ટ સસ્તા મળે છે, એના સામે એ જ ફંડનો આપણે યુટિલાઇઝ કરીએ છીએ જે ફેસિલિટી આપણે એ લાઈફમાં જરૂર પડશે એના માટે. તો જે ગ્રુપમાં રહેવાથી જે સેવિંગ થશે એનું આપણે એક બેસ્ટ યુટિલાઇઝ કરીએ છીએ આમાં.
So that is a planning of nursing facility or attendant facility. Feel secure, safety. There will be heighted compound wall with wire fencing. ત્યાં 8 થી 10 ફીટની compound wall with 2 feet wire fencing બનાવવામાં આવશે, just like a કિલા or ગુરુકુલ. There will be CCTV monitoring, door video phone, intercom facility, tie up with local police station, gunmen and special security. કેમ કે આ એજમાં સિક્યુરિટી ઇઝ અ મેજર કન્સર્ન. બીજી 3 નવી સેવાઓ ઉમેરવામાં આવી છે જે આપણે ઓલરેડી ચર્ચા થઈ. 24/7 ઇમરજન્સી કોલ સેન્ટર. That call center will be in the society itself. Emergency push button in toilet, bedroom, drawing room, kitchen. આ વસ્તુ લાગે છે નાની, બટન છે નાનું, કામ છે મોટો. એક એજ પછી હસબન્ડ કા વાઇફ ટોયલેટમાં પડી જાય તો એમના જે કો કમ્પેનિયન છે એમનામાં પણ ફિઝિકલ સામર્થ્ય એટલું નથી હોતું કે એમને સેલ્ફ ડિફેન્સ કરી શકે કે બચાવી શકે. એમ્બ્યુલન્સની જેમ લાઇટ ઘરના બહાર મૂકવામાં આવશે. જેમ જ પુશ બટન દબાવશો એટલે બહાર સાયરન અને લાઇટ ચાલુ થઈ જશે. એ જે આજુબાજુવાળા લોકોને ખબર પડે કંઈક થયું છે અને તરત મેનેજમેન્ટને જાણ થાય એટલે કોઈ પણ સિક્યુરિટીવાળા કે મેડિકલ પ્રોબ્લેમ હોય તો એમ્બ્યુલન્સ તરત ઘરે આવી જાય. જ્યારે તમે બધા એક જ કમ્યુનિટીના એક જ એજના એક સાથે રહેતા હશો તો બધાને ખબર છે કે આજે મને તો કાલે એમને જરૂર પડવાની છે. તો એવરી હેન્ડ ઇન ધ સોસાયટી વિલ બી હેલ્પિંગ હેન્ડ. લોકર, એટીએમ, ફોરેક્સ એન્ડ એક્સટેન્શન બ્રાન્ચ, બેંક. અત્યારે સિનિયર સિટીઝન બેંકમાં જાય છે તો બધાને ખબર છે લોકર ઓપરેટ કરવા જાય છે. ડોમેસ્ટિક સર્વન્ટ ફોલો કરે એટલે બધા બનાવો બનતા હોય. એટલે અહીંયા બેંક પણ સોસાયટીના અંદર જ આપવામાં આવશે. દરેક ફેમિલીને એક કમ્પલસરી લોકર આપવામાં આવશે એટલે એમને બધા વેલ્યુએબલ્સ ત્યાં લોકરમાં જ મૂકવાના. એ લોકર વિલ બી ઓપરેટેડ બાય એની નેશનલાઇઝ બેંક. એ સોસાયટીના લોકર નથી, એ કોઈ પણ નેશનલાઇઝ બેંકના લોકર આવશે. એટલે એટીએમ કો, લોકર કો, ફોરેક્સ ફેસિલિટી કો કા banking facility will be in the society itself. Field served, routine day-to-day workનું પ્લાનિંગ. ઝાડુ પોછા ત્યાં સોસાયટીમાંથી હાઉસકીપિંગ એજન્સી રાખવામાં આવશે પ્રોફેશનલ. એ અલ્ટરનેટ ડે ઝાડુ પોછા અને બાથરૂમ ક્લીન કરીને જતા રહેશે. જેમ એરપોર્ટ, રેલવે સ્ટેશન પર હોય છે પ્રોફેશનલ એજન્સી. That will be free of cost or we can say from society maintenance. એટલે ઘર હંમેશા સાફ સુથરે. ઇવન ધો ઇફ યુ આર ટેકિંગ ફોર સિઝનલ પર્પઝ તો પણ તમારો ઘર ગમે ત્યારે આવ તો સાફ મળે. કપડા વાસણ માટે ત્યાં હાઉસકીપિંગ એજન્સી તમને ડિસ્કાઉન્ટેડ રેટ ઉપર માણસો પ્રોવાઈડ કરશે. અત્યારે તમે જે સોસાયટીમાં જે કલ્ચરમાં જે ફ્લેટમાં રહીએ છીએ ત્યાં એક કામનો રેટ 350 થી 500 રૂપિયા હોય એરિયા પ્રમાણે. તો તમે 2 જણા રહો કે બાજુના ફેમિલીમાં 6 જણા રહેતા હોય એક જ રેટ લાગે. તમે કહીને થાકી જાઓ ઘાટીને કે મારા તો 4 જ જોડ કપડાં છે તો પણ રેટ તો એક જ લાગે. ત્યાં બધું પોસિબલ છે. ખબર છે કે ભાઈ વીકમાં તમે કહો કે ભાઈ વીકમાં મારે 2 દિવસ મોકલો તો હાઉસકીપિંગ એજન્સી વાળો 2 દિવસ મોકલશે, એ પ્રમાણે રેટ લેશે. તમે કહો રોજ જ મોકલો તો પણ ડિસ્કાઉન્ટેડ રેટ ઉપર ત્યાં વાસણ કપડા માટે પ્રોફેશનલ હાઉસકીપિંગ એજન્સી વાળા માણસો હશે. એટલે ઝાડુ પોછા કપડા વાસણથી તો ફ્રી કરી નાખ્યા લેડીઝોને. એ તો કદાચ અત્યારે પણ ફ્રી હશે. બીજું સૌથી મોટો પ્રોબ્લેમ છે લેબર પ્રોબ્લેમ. આપણે એમ 12 મહિના ફ્રી રહીએ છીએ. ઝાડુ પોછા કપડા વાસણમાં નોર્મલી બધાના ત્યાં મેડ હોય છે. આપણે 12 મહિના ફ્રી હોઈએ છીએ, ફેસ્ટિવલમાં ખાલી એંગેજ હોઈએ છીએ. કેમ કે ફેસ્ટિવલમાં એ લોકો રજાઓ માણે છે. હોલીમાં ઘરઘાટી નથી આવતા, દિવાળીમાં નથી આવતા, કોઈ પણ તહેવાર આવે એ લોકો રજા ઉપર. એટલે ફેસ્ટિવલ સિવાય આપણે ફ્રી. ખાલી ફેસ્ટિવલના દિવસે આપણે ઝાડુ પોછા કપડા વાસણ જાતે કરવા પડે. ત્યાં એ નહીં થાય. કેમ કે there will be staff quarters in the society itself managed by professional housekeeping agency. એટલે અલ્ટરનેટ વે કોઈને કોઈ પણ અવેલેબલ હશે. બીજું એક સિક્યુરિટી પોઈન્ટથી કહેવા માંગુ છું, ત્યાં જે સ્ટાફ ક્વાર્ટર્સ હશે એમાં ડોમેસ્ટિક સર્વન્ટ્સ, હાઉસકીપિંગ એજન્સીના, મેસના, હોસ્પિટલના, એડમિનના, શોપિંગના બધા સ્ટાફ રહેશે. પણ સિક્યુરિટી પોઈન્ટ ઓફ વ્યૂથી ત્યાં
ચેક પોઈન્ટ બનાવવામાં આવશે. વોટ અબાઉટ ધ કુકિંગ? અહીંયા કુકિંગનો એક સેલ્ફ મેનેજ કિચનનો પ્લાનિંગ છે. હિયર દેર વિલ બી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડ, જે 2400 પર્સન્સનું જમવાનું એક ટાઈમમાં બનાવી શકે એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવશે. વોલ્યુન્ટિયર સેલ્ફ મેનેજ કમિટી હશે. તમારામાંથી 25 જણાની એક કમિટી હશે વોલ્યુન્ટિયર, એ લોકોને ખાલી મેનેજ કરવાનું, બનાવવાનું નહીં. ત્યાં બધા ટીમ હશે. દે ટુ મેનેજ ધ પરચેસ એન્ડ લેબર. એટલે ઘર કરતાં સસ્તું પડશે, કેમ કે ઘરમાં 2 જણાનું જમવાનું બને છે, ત્યાં 2400 જણનું બને છે. બીજું ફાયદો, એક્ટિવિટી મળે છે. આ એજમાં કોઈ એક્ટિવિટી નથી, 25 જણાનો ગ્રુપ હશે તો એમને એક એક્ટિવિટી મળશે. એમને રોજની રોજ સવારે સાંજનો એક એક્ટિવિટી ક્રિએટ થશે. કે 25 જણાની ટીમ કમ્પલસરી રિટાયરમેન્ટ બાય રોટેશન, એટલે મહિના પછી કમ્પલસરી રિટાયરમેન્ટ થાય, બીજી ટીમ આવે, એટલે બધાને ચાન્સ મળે, બધાને એક એક્ટિવિટી મળે. એમના વચ્ચે કોમ્પિટિશન યોજવામાં આવે. જે ગ્રુપ ઓછામાં ઓછા ખર્ચમાં સારામાં સારું મેનુ ખવડાયું એને એન્યુઅલ ફંક્શનમાં રિકોગ્નિશન આપવામાં આવે. એટલે એક ઇન્થુઝિયાઝમ પેદા થાય, એક પોઝિટિવ એનર્જી પેદા થાય, કામ કરવાની ઈચ્છા થાય. બીજું ફાયદો, કમ્પલ્શન નથી, ઇટ્સ ઓપ્શનલ ફેસિલિટી. તમારા ઘરમાં ફૂલ ફર્નિશ કિચન તો ખરું જ, ઇટ્સ અ ઓપ્શનલ ફેસિલિટી. ફિક્સ ખર્ચો પણ નથી. આમાં મટીરિયલ, લેબર, ઓવરહેડ પર મંથ ડિવાઇડેડ બાય ટોટલ અટેન્ડન્ટ ડાઇટ્સ, that will give you the per diet cost multiplied by total attended diet by a couple in a month, that will be your food bill. એટલે it will be maintained at cost to cost. Ladies free from cooking work. તો આ 5 ફાયદા છે. એક્ટિવિટી મળે છે, લેડીઝ રિટાયર થાય છે કુકિંગથી, ઘર કરતાં સસ્તું, ઓપ્શનલ ફેસિલિટી, કોઈ કમ્પલ્શન નથી, અને કોસ્ટ ટુ કોસ્ટ બેસિસ. ટિફિન સર્વિસ, જો કોઈ કારણસર એ લોકો ના આવી શકે, આઈધર ટેમ્પરરી ઓર પરમનન્ટલી, then there will be tiffin service provided from the agency. જે પર ડાઇટ કોસ્ટ આવી પ્લસ સર્વિસ ચાર્જ ઓફ અ ટિફિન. તો ફોર લંચ ઓર ડિનર the tiffin service will be provided. Maharaj or cook also will be available on call basis for event organized by you, get together organized by you, or permanently. Cafeteria and restaurant to છે જ ક્લબમાં. There will be 24 hours cafeteria or regular restaurant. So there are 5 options of cooking. Your own full furnished kitchen in the house, self-managed mess, tiffin service, Maharaj or cook facility at your house, and 24-hour cafeteria and restaurant in the club. Feel fulfilled. Shopping. Routine day-to-day need shopping માટે જે આપણે ચર્ચા થઈ કે it will be very difficult for men to go outside and do the routine shopping. There will be 2 shops for each and every daily requirement. That 2 shops will be given to the shopkeeper on a rental basis. The reason behind that is that દરેક વસ્તુની 2 શોપ એટલે કોમ્પિટિશન આવે, પ્રાઇસ ફિક્સેશન ના થાય, મોનોપોલી ના થાય. રેન્ટ ઉપર આપવામાં આવે એટલે કોઈ પણ તકલીફ પડે તો આપણે શોપકીપર 3 વર્ષમાં કે 2 વર્ષમાં એગ્રીમેન્ટ પ્રમાણે ચેન્જ કરી દેવાય. તો દરેક ડેલી નીડની શોપ્સ. હવે દરેક ટાઉનશીપમાં શોપિંગ કોમ્પ્લેક્સ હોય છે, બટ હેવ યુ એવર માર્કડ શોપિંગ કોમ્પ્લેક્સ સોસાયટીના એન્ટ્રન્સમાં હોય છે. એમાં બહારના લોકો પણ આવી શકે, અને જનરલી બ્રાન્ડેડ કંપનીઓને આપવામાં આવે છે, એટલે કોસ્ટલી હોય છે. કોઈ પણ સર્વિસ ડોર સ્ટેપ મળે એટલે કોસ્ટલી હોય. અહીંયા ઊંધું હશે. શોપિંગ કોમ્પ્લેક્સ વિલ બી ઇન ધ મિડ ઓફ ધ સોસાયટી. It will be only for the society members, no outsiders allowed for shopping. It is given on rent. કોઈ price fixation ના થાય અને મેનેજ થાય. બેંક સોસાયટીના અંદર છે, જનરલ નથી. કોલ સેન્ટર સોસાયટીના અંદર છે. It is only dedicated for that particular community. તો જે પણ ડેલી રિક્વાયરમેન્ટ છે, આપણે પ્રોવિઝન સ્ટોર્સ ગણો, ડેરી વેજીટેબલ્સ માટે જસ્ટ લાઈક રિલાયન્સ ફ્રેશ ગણો, સલૂન ગણો, પાર્લર ગણો, પાન, રિફ્રેશમેન્ટ, સોડા શોપ, આયરનિંગ ફેસિલિટી, લોન્ડ્રી ફેસિલિટી, બધાની 2 શોપ બનાવીને રેન્ટ ઉપર આપવામાં આવશે. ફોર સિઝનલ શોપિંગ, સિઝનલ શોપિંગ માટે એક હોલ બનાવવામાં આવશે. અગેન દેર વિલ બી 25 persons વોલ્યુન્ટિયર કમિટી હુ વિલ મેનેજ. જે સિઝનલ શોપિંગ છે, આપણે રૂટીન ક્લોથ્સ, શૂઝ,
સ્ટેશનરી, રેની વેર, વિન્ટર વેર ઓન એનીથિંગ. એટલે એક સોસાયટીમાં માહોલ બનશે, સોસાયટી વાળાઓને એક એક્ટિવિટી મળશે. જે બિઝનેસમેન રિટાયર થાય એમને એક એક્ટિવિટી મળશે કે હિયર દેર ઇઝ અ સિઝનલ શોપિંગ. એવરી 2 months કંઈ ને કંઈક આવે. રેની સિઝન હોય, વિન્ટર સિઝન હોય, કપડાનું હોય કે શૂઝનું હોય કે સ્ટેશનરીનું હોય, જે ડેલી રિક્વાયરમેન્ટ નથી. એ હોલસેલ ઓર નિગોશિયેબલ બાર્ગેન પ્રાઇસ ઉપર ડાયરેક્ટ ફેક્ટરીથી આવશે, અહીંયા વેચાણ થશે. તો જે પણ કોસ્ટ ફેક્ટરીથી લાવવાની પ્લસ એડમિન કોસ્ટ દેટ વિલ બી પ્રોવાઇડેડ એટ ધેટ કોસ્ટ. અહીંયા મેમ્બરોને દુકાન માટે નથી, આ મેમ્બરોને એક એક્ટિવિટી આપવા માટે આ સિઝનલ શોપિંગ મેનેજ બાય સેલ્ફ મેનેજ કમિટી રાખવામાં આવ્યું છે. માણસનું એકચ્યુઅલ રિટાયરમેન્ટ ક્યારે થાય? માણસ રિટાયરમેન્ટ તનથી નથી થતા, મનથી થાય છે. એકચ્યુઅલ રિટાયરમેન્ટ ત્યારે ગણાય જ્યારે તમે મનથી રિટાયરમેન્ટ થઈ ગયા હોય. અહીંયા ફ્રી એડમિશન નથી. જેમ આપણે એન્ટ્રન્સ એક્ઝામ હોય ને, અહીંયા પણ 3 ટેસ્ટ રાખ્યા છે. એટલે જેને ગમતું હોય એમને એમને આપવામાં નહીં આવે. દેર વિલ બી ફિઝિકલ ચેકઅપ, દેર વિલ બી સાયકોલોજીકલ ચેકઅપ, સાયકોલોજીકલ ટેસ્ટ એન્ડ ફાઇનાન્શિયલ ટેસ્ટ. ફિઝિકલ ઇટ મીન્સ હી ઓર શી મસ્ટ બી ફિઝિકલી ફિટ. જે નોર્મલ પ્રોબ્લેમ્સ હોય છે આ એજના, એના સિવાય. સાયકોલોજીકલ ફિટ મીન્સ હી ઓર શી મસ્ટ હેવ પોઝિટિવ એટીટ્યુડ, ઇન્થુઝિયાઝમ કે હજી જીવાનું બાકી છે. એવું ના થાય કે હવે 75 થઈ ગયા, હવે શું આવીને કરીશું. દેટ્સ નેગેટિવ એપ્રોચ. એટલે માહોલ નેગેટિવ થાય. ફાઇનાન્શિયલ ટેસ્ટ ઇટ મીન્સ their savings or their pensions or their liquid savings must be enough to give them a sustainable ki monthly એ લોકો ખર્ચો કાઢી શકે. તો there will be 3 normal test. એના પછી એડમિશન આપવામાં આવશે સોસાયટીમાં. field journey, internal transportation. There will be DIBS system in the society itself. જેમ આપણે BRTS હોય છે, dedicated internal bus system in the society itself. સર્ક્યુલર રૂટ ગોઠવવામાં આવશે. જગ્યા જગ્યા જેમ આપણે છોકરાઓ માટે હોય છે પિકઅપ એન્ડ ડ્રોપ પોઈન્ટ સ્કૂલના, એવી રીતના પિકઅપ એન્ડ ડ્રોપ પોઈન્ટ ઊભા કરવામાં આવશે. બેન્ચેસનું સ્પેશિયલ પ્રોવિઝન કરવામાં આવશે જગ્યા જગ્યાએ સોસાયટીમાં. કેમ કે આ એજમાં થોડુંક ચાલે એટલે બેસવાની ઈચ્છા થાય, થાકી જવાય, શ્વાસ ફૂલે. એટલે આ એજમાં જે પણ લાગતે વળગતી કોમન એમ્યુનિટીઝની જરૂરિયાત હશે એ બારીકીથી ધ્યાન રાખીને પૂરી કરવામાં આવશે. ફૂટપાથ પણ સિનિયર સિટીઝનને ધ્યાનમાં રાખીને આપવામાં આવશે. કોમન ફેસિલિટીઝ માટે વેધર યુ વોન્ટ ટુ ગો ટુ ગાર્ડન, મેસ, હોસ્પિટલ, બેંક, શોપિંગ કોમ્પ્લેક્સ ઓર ક્લબ, you have to compulsory use dedicated internal transport system. You can use your own vehicle only from Ahmedabad to your independent villa or villa to Ahmedabad. You cannot use your own vehicle for common amenities in the society. હેન્ડીકેપ્શન માટે સ્પેશિયલ પ્રોવિઝન રાખવામાં આવશે. એટલે વ્હીલચેર જોડે કા વોકર જોડે માણસ ઇઝીલી ઇન એન્ડ આઉટ મૂવમેન્ટ બસમાં કરી શકે. અને આ DIBS ઇન્ટરનલ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ફ્રી ઓફ કોસ્ટ છે, ઓર વી કેન સે સોસાયટી મેન્ટેનન્સમાંથી છે. ફોર એક્સટર્નલ ટ્રાન્સપોર્ટેશન ઓલ્સો દેર વિલ બી અ કેબ સિસ્ટમ ઓર ઓટો ઓન ડિમાન્ડ સિસ્ટમ. એના સિવાય એક બસ શેડ્યુલ સર્વિસ ગોઠવવામાં આવશે જે રોજ સવારે સોસાયટીમાંથી નીકળશે અમદાવાદ એરપોર્ટ, અમદાવાદ રેલવે સ્ટેશન, અમદાવાદ બસ સ્ટેન્ડ એન્ડ ધ હોલ સર્ક્યુલર રૂટ ઓફ ધ અમદાવાદ. We can say it may be Bhopal, it may be Wadaj, it may be Paldi, Naranpura, Navrangpura or any corner of the Ahmedabad, again return back to society in the evening. Again every external bus also will have special provision for handicap. Handicap નો દાખલો આપું તો BRTS સિસ્ટમ કોઈએ જોયું છે? BRTS માટે હેન્ડીકેપ માટે નથી. એ ના જોયું હોય તો ધ્યાનથી જોજો. BRTS ના જે પણ એન્ટ્રી અને એક્ઝિટ રૂટ છે ત્યાં પિલ્લર્સ લાગેલા છે ઝેબ્રા ક્રોસિંગના ત્યાં. એટલે તમે ઇન્ડિપેન્ડન્ટલી તો જઈ શકો, બટ યુ કેન નોટ મૂવ વિથ અ વ્હીલચેર ઓર વિથ અ વોકર. હિયર દેર વિલ બી સિસ્ટમ. એટલે અમે એક એક વસ્તુ માઇન્યુટલી સ્ટડી કરીને બનાવવા માંગીએ છીએ. Eligibility criteria 50+, because it's the right time to live your own life. Your all obligations
it may be financial, it may be towards your parents, it may be towards your children, are over. And now it's a time to live your own life. Prarambh Villa details. It's our product details. Here there will be 200 square yard plot, 105 square yard construction, 2 BHK fully furnished home. Furniture ma drawing room ma betak, TV, dining table with 4 chairs, kitchen ma gas, chimney, fridge, oven. Bedroom ma double bed no single palang or single bed na be palang as per your requirement. AC, cupboard, furniture ની લિસ્ટ નોર્મલ છે પણ એનું મેકઅપ નોર્મલ નહીં થાય. બેઠકની ચર્ચા કરું, ડ્રોઈંગ રૂમમાં અત્યારે સોફાની ફેશન છે જે સ્પોન્જી હોય છે, બેસીએ છે એટલે અડધો ફૂટ અંદર ઘૂસી જઈએ છે. સિનિયર સિટીઝનને તકલીફ પડે છે ઉઠવા બેસવામાં. દે રિક્વાયર હાર્ડ સપોર્ટ. પલંગ લો હાઇટેડ ચાલે છે, દીવાન સિસ્ટમ ચાલે છે. દેર વિલ બી હાઇટેડ પલંગ. ડાઇનિંગ ટેબલની ચેર્સ અત્યારે વગર હત્તાવાળી ચાલે છે, વગર સપોર્ટવાળી ચાલે છે. અહીંયા ડાઇનિંગ ટેબલની ચેર્સ સપોર્ટવાળી હશે. ડાઇનિંગ ટેબલનો ટોપ અત્યારે કાચનું ચાલે છે, ત્યાં સપોર્ટવાળું હશે. બાથરૂમમાં ગ્રેપ બાર્સ મૂકવામાં આવશે. વેધર ઇટ ઇઝ વોશ બેસિન, કમોડ ઓર શોવર. એક એજમાં માણસને શોવર પણ લેવો તો હી રિક્વાયર સપોર્ટ. બ્રશ કરો તો ઓલ્સો હી ઓર શી રિક્વાયર સપોર્ટ. સો હિયર દેર વિલ બી ગ્રેપ બાર સિસ્ટમ. ચોકડી, નીચે બેસીને કપડાં ધોતા, વાસણ ધોતા નથી ફાવતું. દેર વિલ બી સ્ટેન્ડિંગ ચોકડી, જસ્ટ લાઇક અ કિચન પ્લેટફોર્મ. હિયર દેર વિલ બી સ્ટેન્ડિંગ ચોકડી. રેગ્યુલર મેડિકલ ચેકઅપ માટે બ્લડ પ્રેશર મશીન, શુગર ટેસ્ટ, કોલેસ્ટ્રોલ ચેક એ બધું આપવામાં આવશે. બધા દરવાજા લાર્જ હશે ટુ એકોમોડેટ ધ વ્હીલચેર ઓર વી કેન સે અ સપોર્ટ. વ્હીલચેર ઇઝીલી મૂવમેન્ટ કરી શકશે, વેધર ઇટ ઇઝ બાથરૂમ, વેધર ઇટ ઇઝ ડ્રોઈંગ રૂમ, કિચન ઓર મેન એન્ટ્રન્સ. ઓલ ડોર્સ વિલ બી ઇનફ ઇન વિડ્થ. નોન સ્કીડી ફ્લોરિંગ, અત્યારે વિટ્રીફાઈડનું ચલન છે, ત્યાં નોન સ્કીડી ફ્લોરિંગ હશે. 2-way ઓપન બાથરૂમ લોક હશે, ઇમરજન્સીમાં બહારથી ખુલી શકે. સ્પેશિયલી ડિઝાઇન ટોયલેટ્સ વિથ ગ્રેપ બાર્સ, જેમ ઓલરેડી તમને કીધું દરેક જગ્યાએ ગ્રેપ બાર્સ હશે. ઇટ્સ અ વેધર ઇટ્સ અ વોશ બેસિન, it's a commode or it's a shower. Compact home, so that require minimum maintenance. Already we have discussed emergency push button for alarm in drawing room, bedroom, kitchen and a toilet. Residential infrastructure facilities, only I am emphasizing that staff quarters will be there so that there will not be any labor problem. So staff residential quarters, whether it's a security staff, domestic staff, mess, hospital or admin staff. बाकी गार्डन, टेम्पल, मेस, જોગિંગ ટ્રેક, બેંક, શોપિંગ કોમ્પ્લેક્સ એ બધું આપણે સોસાયટીમાં જ હશે. વેધર ઇટ્સ હોસ્પિટલ, ટેમ્પલ, શોપિંગ કોમ્પ્લેક્સ, ક્લબ. મેસ કો કે બસ સર્વિસ કો બધી સોસાયટીના અંદર બનાવવામાં આવશે. Prarambh Luxury Club details age again 50+. Entry in the club premises will be restricted for 50+. બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક એજને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવશે. વેધર ઇટ્સ એલિવેટર, વેધર ઇટ્સ અ પાથ, વેર ઇટ્સ અ ફૂટપાથ ઓર ઇટ્સ અ પેસેજ. હું ખાલી ક્લબમાં તમને ઇટ વિલ બી ક્લબ of 30,000 to 35,000 square yard. You can compare with YMCA or Karnavati. All indoor, outdoor sports, all games, whether it's a theater, event hall, party hall or whatever, it will be in the club. Swimming pool પણ આમાં જો એ પછી માણસને સ્વિમિંગ કરવાની પણ ઈચ્છા થાય છે. જે શીખ્યો ના એના પણ કરવાની ઈચ્છા થાય છે. માણસ એકચ્યુઅલી એક એજ પછી પાછો બચપનમાં જતું રહે છે. સેમિનાર્સ, ઇવેન્ટ ગોઠવવામાં આવશે દરેક ટાઈમ ટુ ટાઈમ. ઓલ્ડ એજ હોમ વર્સેસ પ્રારંભ વિલા. What is the basic difference? Here it's a positive energy. In old age home there is a negative energy. It's your own property. Old age home, it's a rented or mercy place.
Decision to go to Praram Villa, it's your own independent decision. Old age home, generally, the decision to go is of a child. Here it's a live group, enthusiastic group. They're dull and depressed group. Life flow. Here we enjoy. हमारी starting अच्छे, enjoy each and every moment of your remaining of life. So here we enjoy our life. In old age home, we just pass it. Here it's your own property. It's an independent villa. Old age home, generally it's a flat, dormitory system or room system. Expenses backup. Here it's a backed by your own pension, own savings, own investment. Old age home, it's generally dependent on your children income or donation. હું તમને શોર્ટમાં કહું તો 1 BHK, 2 BHK સ્ટેન્ડર્ડ અને 2 BHK લક્ઝરી 20 લાખ, 30 લાખ અને 40 લાખ, જેમાં પ્લોટ, કન્સ્ટ્રક્શન, ફૂલ ફર્નિચર, ક્લબ મેમ્બરશીપ આવી ગયું. અત્યારે 25,000નું પેમેન્ટ આપવાનું છે, કેમ કે આ જે રેટ છે દેટ ઇઝ બોટમ રેટ ઓર વી કેન સે પ્રી લોન્ચિંગ રેટ. ધીસ રેટ ઇઝ ઓનલી ફોર ફર્સ્ટ 200 units. After every 200 units, 5 lakhs will be increased to each and every package. જે અત્યારે 20 લાખનો છે, 200 પછી 25માં, 30 વાળું 35માં, 40 વાળું 45માં મળશે. Here we have fixed up the standard. It's your own property. You can use it as a first home. You can use it as a seasonal living. You can sell it. You can will it to your children. It's just like another property. You can give it to rent also, to club or resort. Club or resort will do the business of renting. We will tie up with all domestic and international tour operators. અને જેમ જેમ રેન્ટની ડિમાન્ડ આવશે એમ એમ અમે લોકો જે લોકો સિઝનલ છે કે જે લોકો ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી લેવા માંગે છે એમનું વિલા અમે રેન્ટ ઉપર લઈશું અને સામે આપીશું. Market platform for sale or rent will be provided by management. It's a unique opportunity. It will give regular income by way of rent. જેમ જેમ અમે ટાઈઅપ કરીશું ડોમેસ્ટિક એન્ડ ઇન્ટરનેશનલ ટૂર ઓપરેટર જોડે, ફોરેનમાં અને ઇન્ડિયામાં ટૂરો ચાલે છે 30 દિવસની શોર્ટ ટૂર ઓર 3 મંથ્સની લોંગ ટૂર 30 to 90 days. પ્લસ જે બીજા લોકો અહીંયા પેઇંગ ગેસ્ટ તરીકે રહેવા માંગશે તો એના માટે અમે લોકો જે લોકો અહીંયા સિઝનલ લેશે કા ઇન્વેસ્ટમેન્ટ માટે લેશે એનું વિલા અમે રેન્ટ ઉપર લઈને એ લોકોને રેન્ટ ઉપર આપીશું. તો ઇટ વિલ ગીવ ધ રેગ્યુલર ઇન્કમ બાય વે ઓફ રેન્ટિંગ. ઇટ્સ અ કમ્યુનિટી લિવિંગ. બીજી પ્રોપર્ટીનો ઓપ્શન તો ઘણા છે માર્કેટમાં, પણ ઇટ્સ અ પર્ટિક્યુલર કમ્યુનિટી લિવિંગ. અને એનઆરજી ચિલ્ડ્રન જે અત્યારે ફોરેન રહે છે એ પોતાના મમ્મી પપ્પા માટે અત્યારે લેશે, પછી રિટાયરમેન્ટ વખતે એ અહીંયા રહેવા માંગશે. બિકોઝ એનઆરજી વ્યક્તિ ફીલ સેક્યુર, ગ્રીન, હેલ્ધી એન્વિરોન્મેન્ટમાં રહેવા માંગે છે. So that will give the huge capital gain. So we think our life restarts here. We want to go Praram. If we think so, we can go. It's basically all together about our thinking process. It's our location. It's a Sanatal Chokdi. જે આપણે બાવલાવાળું રોડ જાય છે, we can say NH8, National Highway number 8, જે રાજકોટ જાય છે. It's a Sanatal Chokdi on the road. ત્યાંથી સીધા 20 કિલોમીટર જઈએ એટલે બાવલા બ્રિજ ક્રોસ થઈ જાય છે. ધીસ ઇઝ અ રેલવે બ્રિજ ઓફ અ બાવલા. એ ક્રોસ કરીને આવીએ તો આ 20 કિલોમીટર છે એક્ઝેક્ટલી. અહીંયાથી 3 કિલોમીટર ઇટ્સ અવર સાઇટ. વી કેન સે 23 કિલોમીટર ફ્રોમ સનાથલ ચોકડી or half an hour drive from Ring Road, or we can say 40 minutes drive from Ahmedabad. It's a 23 kilometer from Sanathal Ring Road. આ જે રોડ છે it's also a state highway. It goes via Sadan to Viramgam. It's also a state highway. It's a પાકા ડામર રોડ, બટ અત્યારે સિંગલ છે એટલે બે વ્હીકલ આમને સામને જઈ શકે. It's a 6 lane road. National highway is a 6 lane and that is also a state highway. It's a road touch plot.